થઈ જાવ વરસાદના બીજા રાઉન્ડ માટે, કેમ કે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બની રહી છે જે ગુજરાતની અંદર પાછો એક વરસાદનો નવો રાઉન્ડ લાવવાની છે અને તે અતિ ભારે વરસાદ લાવશે. કમસે કમ મિત્રો 10થી 15 ઇંચ વરસાદ સુધીનો તેમાં પણ આવવાની સંભાવના રહી છે. તો મિત્રો આપણે વાત કરશું કે તે સિસ્ટમ હવે ગુજરાતમાં ક્યારથી આવશે અને આજથી વરાપ કેવી નીકળશે તે બધી વાત કરશું. જો તમે આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લીજો. મિત્રો આજે થઈ છે 27 તારીખ, તો આજે પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર છે, ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, કચ્છના વિસ્તારો છે. તો આજે પણ ઘણા બધા 27 તારીખે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે અને આજે રાત્રિના સમયે પણ ભારે વરસાદની આગાહી છે. તો અત્યારે આપણે જોઈએ કે અત્યારે કઈ કઈ જગ્યાએ વાદળ છવાયેલા આપણને જોવા મળી રહ્યા છે. તો મિત્રો આપણે જોઈએ તો ખાસ કરીને મિત્રો મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, અમદાવાદના વિસ્તારો છે, સૌરાષ્ટ્રના વિસ્તારો છે, રાપર છે, આ બધા વિસ્તારોમાં અત્યારે વાદળા છવાયેલા જોવા આપણને મળી રહ્યા છે. તો તમે 1 કલાકનો આ જોઈ શકો છો. એટલે કે આજે પણ છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. એટલે કે ઘણા બધા વિસ્તારોમાં આજે પણ વરસાદ પડવાની સંભાવના છે. તો મિત્રો આપણે જોઈએ કે હવે આગામી સમયમાં આપણા ગુજરાતમાં હવે ક્યારથી નવો રાઉન્ડ લાવશે અને 3થી 4 દિવસ હવે વરાપ કેવી નીકળશે તેની પણ વાત કરીએ. તો મિત્રો આપણે 28 તારીખે વાદળ રહેવાની સંભાવના રહી છે. ઘણા બધા વિસ્તારોમાં ઝાપટા પણ પડવાની સંભાવના રહી છે. ભારે વરસાદની આગાહી નથી. 2થી 3 દિવસ 29 તારીખે પણ વરસાદની આગાહી નથી. તો મિત્રો આજે 27 તારીખ થઈ છે અને 27 તારીખે તમે જોઈ શકો છો કે એક બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ આપણને જોવા મળી રહી છે. મિત્રો તમે જોઈ શકો છો એક નવી સિસ્ટમ અત્યારે હાલના સમયે બની રહી છે જે ગુજરાતમાં આગામી સમયમાં એક ભારે વરસાદનો નવો રાઉન્ડ લાવશે અને જોઈએ કે આપણે સિસ્ટમ ક્યારથી બહાર નીકળશે. તો મિત્રો 28 તારીખે તમે જોઈ શકો છો કે તે સિસ્ટમ એક બહાર નીકળી રહી છે. 29 તારીખે તે ભારતના મધ્યપ્રદેશ છે જ્યાં પહોંચી જશે અને 30 તારીખે તે થોડીક મજબૂત બનવાની સંભાવના રહી છે. 31 તારીખથી આપણે મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની ચાલુ થઈ જશે. એટલે કે મિત્રો આપણે જોવા જઈએ 30 તારીખ પછી ભારે વરસાદનો એક નવો રાઉન્ડ લાવશે જેમાં બધા વિસ્તારોમાં કચ્છ છે, સૌરાષ્ટ્ર છે, મધ્ય ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. 1 તારીખે તમે જોઈ શકો છો કે તે આખી સિસ્ટમ ગુજરાત ઉપર હશે અને 2 તારીખે પણ ભારે વરસાદ રહેશે. તમે જોઈ શકો છો કે તે સિસ્ટમ આપણને 3 તારીખ લગીન ફાયદો કરાવવાની છે. એટલે કે ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે. મતલબ કે મિત્રો 3થી 4 દિવસ માટે હવે 3થી 4 દિવસ વરસાદના નવા રાઉન્ડ માટે હવે તમે પણ તૈયાર થઈ જાઓ અને આપણે જોઈએ કે કયા કયા જિલ્લાઓમાં કે અઠવાડિયામાં કેટલા વરસાદ પડશે આપણે એક મહિના દરમિયાનનો જોઈ લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે 27 તારીખે આજે કયા કયા વિસ્તારોમાં એલર્ટ કરવામાં આવ્યું છે. એટલે કે ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે, આ બધા વિસ્તારોમાં આજે 75% લઈને 100%ના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. 27 તારીખે મિત્રો પણ સિસ્ટમ છે જે નબળી પડી ગઈ છે ત્યારથી કાલથી 28 તારીખથી ભારે એટલે કે સાવ ઘટવાની સંભાવના રહેશે. તો મોરબી છે, સુરેન્દ્રનગર, રાજકોટ છે, બોટાદ છે, અમરેલી છે, ભાવનગર છે, ગીર સોમનાથ છે, કચ્છના વિસ્તારો છે, આ બધા વિસ્તારોમાં 50થી લઈને 75%માં વરસાદ પડવાની સંભાવના રહેશે અને દ્વારકા, જામનગર છે, જુનાગઢ છે, પોરબંદર છે, આ બધા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના રહેશે. એટલે કે કોક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેશે મિત્રો. તો મિત્રો તમે 28 તારીખે જોઈ શકો છો જેમાં આપણને જોર ખૂબ જ ઘટેલું જોવા મળી રહ્યું છે. 29 તારીખે તો સાવ ઘટી ગયેલું જોવા મળી રહ્યું છે જેથી 28-29 તારીખે આપણને તડકો જોવા મળવાની સંભાવના રહેશે. પરંતુ મિત્રો 30 તારીખથી પાછું જોર વધવાની સંભાવના રહેશે કેમ કે તમે જોઈ શકો છો કે 25થી લઈને 50%ના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેશે ખાલી કચ્છને સિવાય. બાકી તમે જોઈ શકો છો 31 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો એક નવો રાઉન્ડ આવશે જેથી તમને મેં બતાવ્યું કેમ કે એક સિસ્ટમ બની રહી છે જે સીધી જ ગુજરાત તરફ આવવાની છે. તો તમે જોઈ શકો છો 1 તારીખે તો
આખા ગુજરાતમાં એલર્ટ કરાવી દેવામાં આવ્યું છે. મિત્રો તમે 2 તારીખને જોઈ શકો છો. હવે વાત કરીએ કે એલર્ટ કયા જિલ્લાઓમાં છે, તો 30 તારીખે જોઈ શકો છો નર્મદા, તાપી અને ડાંગ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે, એટલે કે આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહી છે. બાકી યલો એલર્ટ છે જે બધા, તેમાં હળવોથી મધ્યમ વરસાદ એટલે કે કોક જગ્યાએ ભારે વરસાદ પડવાની સંભાવના પણ રહેશે. મિત્રો તમે 31 તારીખે જોઈ શકો છો કે અડધા ગુજરાતમાં આપણને એલર્ટ જોવા મળી રહ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારેથી પણ અતિ ભારે વરસાદ પડવાની સંભાવના રહેવાની છે. 1 તારીખે તમે જોઈ શકો છો થોડી સિસ્ટમ ઉપર જઈ રહી છે, જેથી મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહી છે, જેમાં સૌરાષ્ટ્રનો પણ વારો આવવાનો છે, એટલે કે મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના રહી છે. અને 2 તારીખે જોઈ શકો છો કે સિસ્ટમ છે જે સીધી ઉપર જઈ રહી છે, જેનાથી કચ્છને પણ ફાયદો થવા જઈ રહ્યો છે અને બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવશે. મિત્રો તમે જોઈ શકો છો કે 30 જુલાઈથી લઈને 6 જુલાઈ સુધીનો આ ફૂટેજ, જેમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે આખો અઠવાડિયું. અને તમે જોઈ શકો છો કે 6 ઓગસ્ટથી લઈને 13 ઓગસ્ટ સુધીમાં પણ સામાન્ય એટલે કે જેવું ચોમાસામાં વરસાદ પડતો હોય તેવો જ રહેવાનો છે હજી ખેલે પણ. અને તમે જોઈ શકો છો કે 23 જુલાઈથી લઈને 30 જુલાઈ સુધીમાં હળવો વરસાદ એટલે કે સામાન્ય વરસાદ જ રહેવાનો છે. મિત્રો પરંતુ તમે જોઈ શકો છો કે 30 જુલાઈથી 6 જુલાઈ સુધીમાં એક અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની રહી છે, જેથી આગલા સમયમાં ગુજરાતમાં એક વરસાદનો નવો રાઉન્ડ આવશે. તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રમાં જે ભેજ છે જે આખા ગુજરાતમાં ફેલાવાનો ચાલુ કરી દેશે 6 ઓગસ્ટથી લઈને 13 ઓગસ્ટ સુધી. તો મિત્રો હવે વરસાદનો એક નવો રાઉન્ડ આવી રહ્યો છે, જેથી આખા ગુજરાતમાં પાછો એકવાર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવશે. તો મિત્રો હવે મળશું એક નવા વિડીયોમાં. જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.